પોરબંદર શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ખાડીકાંઠાના રહેણાંક વિસ્તારમાં જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળી છે। છેલ્લા 3 દિવસથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે। 3 દિવસ વીત્યા છતાં પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા। રહેણાંક વિસ્તારના આકાશી આફતના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો પોરબંદર શહેરની આ સ્થિતિ છે। ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાડીકાંઠાના રહેણાંક વિસ્તાર જળમગ્ન બન્યા છે। છેલ્લા 3 દિવસથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે। 3 દિવસ વીત્યા છતાં હજુ સુધી આ વિસ્તારોમાંથી પાણી નથી ઓસર્યા। રહેણાંક વિસ્તારના આકાશી આફતના આ સમગ્ર આકાશી દ્રશ્યો આપણી સ્ક્રીન પર જોઈ શકો છો। શહેરમાં આ તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ 3 દિવસનો સમય વીતી ગયો છે છતાં પણ શહેરના આ પાણી નથી ઓસર્યા અને તેને જ કારણે હવે લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયા છે। ચેતન, પોરબંદર શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। 3 દિવસ થઈ ગયા, હજુ સુધી પાણી નથી ઓસર્યા, શું સ્થિતિ? જે દ્રશ્યો જોયા છે તમે, જે સૌથી મોટા દ્રશ્યો છે જે વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા જે દ્રશ્યો ઉતારવામાં આવ્યા છે, પોરબંદરની અંદર જે પાણી કઈ રીતે આવે છે, કઈ રીતે જાય છે, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જે ડ્રોન કેમેરાના વિઝ્યુઅલ છે તે સંપૂર્ણ વિઝ્યુઅલ છે તે કહી શકાય કે પોરબંદરના કરલી જળાશયમાંથી આવી અસ્માવતી રિવરફ્રન્ટ ત્યાંથી લઈ અને જે રીતે રેલવે ટ્રેક ઉપરથી જે ટ્રેન પસાર થઈ રહી છે, કઈ રીતે જે ભાદરમાંથી પાણી આવે છે કરલીમાં થઈને, તે તમામ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કરલી જળાશય થઈ અને સંપૂર્ણ પાણી છે તે કલિયા પ્લોટ અને જલારામ કોલોની થઈ તે વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા હતા। તે બાદ ઝુંડાળા વિસ્તાર જે છે કહેવાય છે, ઝુંડાળા વિસ્તારની અંદર પણ પાણી ફરી વળ્યા છે। ત્યાંથી જે કુંભારવાડા વિસ્તાર છે, કુંભારવાડા વિસ્તારની અંદર જે પાણી ઘૂસી આવ્યા છે, તે બાદ જે પોરબંદરના લકડી બંદર અને બંદર તેમજ અસ્માવતી ઘાટ કહેવાય છે તે વિસ્તારોમાં પાણી પહોંચ્યા છે। તમામ જે બોટો છે, બોટોની હાલત છે તે બોટો કોઈ ખાડીના કે કોઈ દરિયા વિસ્તારમાં નથી, તે તમામ પાણી આવતાની સાથે ટકરાઈને તમામ બોટો છે તે રોડ ઉપર ચડી આવી છે। ખાડીના જે પાણી છે તે ઉપર આવી ગયા, તેને લઈને બોટ માલિકોને પણ સૌથી મોટું નુકસાન થયું છે। આ ઉપરાંત પોરબંદરના કુંભારવાડા વિસ્તારની અંદર એક માછોડા જીટ એટલે 10 ફૂટથી વધારે પાણી જે કુંભારવાડા વિસ્તારમાં આવ્યું છે તેવા દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। સંપૂર્ણપણે પોરબંદર છે તે જળમગ્ન બન્યું છે। અવારનવાર સરકારને રજૂઆત કરી હતી, નગરપાલિકાને રજૂઆત કરી હતી કે જે પાણી નિકાસના જે તમે ખાડા ખોલ્યા છે તે સમતળ કરો, તેને પાઇપલાઇન ફીટ કરો, તો તમામ પાઇપલાઇનના માધ્યમથી પાણી છે તે દરિયામાં વહી જશે। પરંતુ 1.5 મહિનો થઈ ગયો, વરસાદ રહી ગયો છતાં સરકાર લોકમેળાના જે આયોજન છે તેની અંદર પડી ગઈ હતી। નગરપાલિકા લોકમેળાની અંદર મલાઈ તારવા પહોંચી ગઈ હતી, પરંતુ લોકોની સમસ્યાની મલાઈ છે તે નગરપાલિકા તારવી ના શકી। નગરપાલિકા લોકમેળાની પાછળ પડી ગઈ, એમાં લોકો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કરોડો રૂપિયાના જે નુકસાનની વાત છે, પોરબંદરની અંદર 5000 કરતા પણ વધુ મકાનો છે તે પાણીમાં હજુ પણ ચોથા દિવસે પણ ગરકાવ જોવા મળી રહ્યા છે। લોકોની સમસ્યા ક્યારે હલ થશે, આવી જે સ્થિતિ હતી 40 વર્ષ પહેલા જે 1983માં જે પાણી આવ્યું હતું તે સમયે હતી, તે બાદ પહેલી વખત આટલું પાણી આવ્યું છે। 24 કલાકની અંદર જયારે 28 ઇંચ વરસાદ પડ્યો ત્યારે જ નગરપાલિકાને એલર્ટ કરવામાં આવી હતી। પોરબંદરના જિલ્લા કલેક્ટર જે કહેવાય કે તે ગાંધી સાબિત થયા હતા પોરબંદર માટે। તમામ રોડ રસ્તા ખોદાવી નાખ્યા હતા, પાણીના નિકાસ માટેની તમામ જરૂરિયાતો છે તે પૂરી કરવામાં આવી હતી, પરંતુ તે કલેક્ટરની તત્કાલીન કલેક્ટર જે હતા ડીકે લાખાણી, તેની તાત્કાલિક બદલી કરી નાખવામાં આવી છે અને તેને પોરબંદર માટે જે કર્યું છે તે અત્યારે 50% પોરબંદર નથી ભોગવી રહ્યું। જો કલેક્ટર કદાચ ન આવ્યા ને એ સમયગાળામાં તો અત્યારે પોરબંદર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે અને એ દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। માત્ર ને માત્ર કુંભારવાડા, ઝુંડાળા, ખાડીકાંઠા વિસ્તાર, કડિયા પ્લોટ વિસ્તાર, આવા વિસ્તારોમાં પાણી ઘૂસ્યું છે। જો સરકાર હજુ પણ ધ્યાન નહીં દે, પોરબંદર નગરપાલિકા ઉપર હજી પણ સરકાર ટકોર નહીં કરે તો આવનારા દિવસો પોરબંદર માટે અતિ ખતરનાક છે, કેમ કે અવડો મોટો દરિયો છે, પાણી સમાવેશ કરી લે છે, છતાં તેના નિકાસ માટે જે કહેવાય નગરપાલિકાએ એક પણ પાઇપલાઇન મૂકી નથી। સરકાર લાયનના પાણી, ગંદા પાણીનો નિકાસ છે તે કરવા માટેની પાઇપલાઇન રાતોરાત ફિટ કરી દે છે, તેની અંદર આટલા વિરોધ થાય છે છતાં તે ગંદા પાણીનો નિકાસ કરવા માટે સરકાર પાસે મોટું આયોજન છે, પરંતુ પોરબંદર શહેરના લોકો જયારે આટલા બધા હેરાન થાય છે, પરેશાન થાય છે, તો એક પાઇપલાઇન પાણીના નિકાસ માટેની દરિયામાં મૂકવામાં આવી નથી।
બિલકુલ તે ચેતન, પરંતુ વાત અહીંયા મહત્વપૂર્ણ એ પણ છે કે 3 દિવસ વીતી ગયા, હજુ સુધી પાણી નથી ઓસર્યા, વરસાદે પણ વિરામ લઈ લીધો છે, તો પછી તંત્રની ધ્યાનમાં આ પ્રકારના દ્રશ્યો કેમ નથી આવતા? એ નેતાઓ કે અધિકારીઓ લોકોની સમસ્યા સાંભળવા માટે ત્યાં પહોંચ્યા છે ખરા? વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે, જળમગ્ન છે તે વિસ્તારો બન્યા છે ત્યાં જે એક્ટિવ નેતા છે પહેલેથી જ કરતા આવે છે, રામદેવ મોઢવાડિયા, અર્જુન મોઢવાડિયા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ છે, તે ઘરે ઘરે જઈને લોકોની સમસ્યા સાંભળી રહ્યા છે, તેનાથી જેટલું થાય છે તે કરી રહ્યા છે. પરંતુ નગરપાલિકાનું તંત્ર જ કહેવાય કે ખાડે ગયું હોય તો બીજાને શું વાક્ય? સૌથી મોટી જે અત્યારે સમસ્યા છે તે નિકાલ કરવાની જવાબદારી નગરપાલિકાની છે. સાધન સામગ્રી નગરપાલિકાને નવી વસાવી દીધી 1 મહિના પહેલા. આટલા પૈસાના પાણી કરી નાખ્યા. જયારે પોરબંદરમાં 58 ઇંચ વરસાદની નોંધણી થઈ ને એ સમયે કરોડો રૂપિયાના ખર્ચાના વાહનો, એટલા સાધનો નગરપાલિકાને આપવામાં આવ્યા છે. પણ પાલિકા કહેવાય ને નાક વગરની નગરપાલિકા, એ પ્રકારની હાલત પોરબંદરમાં છે. આટલા જે દ્રશ્યો જોયા છે છતાં નગરપાલિકાએ જે ગટરો ખોલી દીધી, જે કેનાલો ખોલી દીધી, 1 મહિના પહેલા પાણીના નિકાલ કર્યા હતા, રાજીવનગર આખું ડૂબી ગયું હતું, છતાં એ પાણીના નિકાલ થઈ ગયા. પાછી લોકમેળાની તૈયારી માટે થઈને તમામ કેનાલો, તમામ ગટરો બધામાં માટી નાખી દીધી, બધું પૂરી નાખ્યું છે. ફરી પાછી આ સમસ્યા ઉભી થઈ, ફરી પાછા ખાડા ખોદવા બેઠા. આ ખાડા જે કહેવાય ને કે પોરબંદર એક ખાડા નગર છે, ધૂળિયું ગામ છે. આ ગામને નગરપાલિકા ક્યારેય સુધારી નહીં શકે. આના માટે કોઈ ગાંધી જેવો અધિકારી જોશે. પોરબંદરના પૂર્વજોમાં વસંતજી ખેરાત જેવા નેતાઓ હતા, માલદેવજી વડોદરા જેવા નેતા હતા, ત્યારે પોરબંદરની જે હાલત હતી ને તેને લોકો હજી યાદ કરે છે. એક રસ્તાઓ પોરબંદરના જે જૂનવાણી હતા હજી ચોયલા ન હોત ને ભૂગર્ભ ગટરો બનાવવા માટે, તો એ રસ્તા હજી ન ગયા હોત ને પાણીની સમસ્યા ક્યાંય આવી બધી મોટી ન આવી હોત. જો નગરપાલિકા હજી નહીં સુધરે ને તો ક્યારેક પોરબંદરની સ્થિતિ એવી થશે, ઉપર દરિયો જતો હોય છે, નીચે પોરબંદર તણાઈ ગયું હોય છે. બિલકુલ ચેતન, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.